સુરતમાં ગુનેગારોનો આતંક હવે આસમાને ચડી ગયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હત્યાના બનાવો વધતા સુરતમાં સુરક્ષાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરતમાં પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં જાણે હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી ગઈ હોય। સુરતમાં રહેવું સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક હત્યાની ઘટનાઓ સુરતમાં બનતા સુરત ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહી હોય તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી છે। ત્યારે સુરતમાં હવે તો એક 16 વર્ષના કિશોરની હત્યા કરાતા ઘટના ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે। વાત એમ છે કે સુરતના પાંડેસરા ખાતે આવેલા હીરાનગરમાં રહેતો 16 વર્ષીય દેવા ગુપ્તા શાળામાં રજા હોય જેથી સાડીની દુકાનમાં કામ કરતો હતો। જો કે દેવાનો અગાઉ કોઈ સાથે ઝઘડો થયો હોય, જે ઝઘડાના સમાધાન માટે દેવા ગુપ્તા મિત્રો સાથે ગયો હતો। તે સમયે કોઈ વાતે ઝઘડો ઉગ્ર બનતા હુમલાખોરો દ્વારા દેવાને છાતીના ભાગે ચપ્પુના ઘા મારતા તે ગંભીર રીતે ઘવાતા ત્યાં જ ફસડાઈ પડ્યો હતો। તો હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જે દેવા ગુપ્તાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લોહીલુહાણ હાલતમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ ડોક્ટરો દેવા ગુપ્તાને મૃત જાહેર કરતા પરિવારજનમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। બીજી તરફ હત્યાની ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। मेरा नाम उमेश गुप्ता है और मेरा भांजा देवा गुप्ता का मर्डर हुआ है, जो अपना हीरानगर पांडेसरा विस्तार में, और उसको हमला किया गया है, सामने से चाकू से वार किया गया है। ये रात को 10:30 बजे की घटना, कल रात 10:30 बजे। और उसको जो है तो हम लोग वहाँ से सिविल हॉस्पिटल में ले गए। ट्रीटमेंट के दौरान वहाँ से रिकवरी नहीं हुआ तो फिर हम लोग वहाँ से ट्रांसफ़र किए यूनिक हॉस्पिटल, और यूनिक हॉस्पिटल में इलाज के दौरान उसका मौत हो गया। अब मारने की वजह इनका तो कोई झगड़ा नहीं था, लेकिन ये किसी दोस्त के साथ मतलब उनके घर पे गए थे कि भाई कुछ उनका आपस में बातचीत रहा होगा, तो इन्होंने समझाने के हिसाब से अपने दोस्त ने बुलाया कि भाई चलो उसके घर पे थोड़ा चलना हमारे साथ में, तो वो साथ में चले गए थे। इसका देवा का कोई झगड़ा नहीं था उस लड़के से जिसने मारा है। સુરતમાં ગુનાખોરોનો ગ્રાફ રોજે રોજ ઊંચો જઈ રહ્યો હોય ત્યારે સુરતમાં સરા જાહેર સુરક્ષાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। તો સુરતમાં વધી રહેલી ગુનાખોરી અને હત્યાની ઘટનાઓ અટકાવવા હવે સુરત પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આવી રીતે સુરતીઓને ગુનેગારોના ડરમાં જીવવું પડશે તેવી ચર્ચા શહેરના ચોરાહા પર જોવા મળી રહી છે।